ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને લગામ લગાવવા પોલીસે વધુ એક ટીમ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજીએ ભરૂચ હાની સ્પા નામના સેન્ટર પર છાપો મારી દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો. શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિના કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહક સાથે દેહ વેપાર કરવામાં આવ્યો હતો. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બીએસ સેલાણાને મળેલી બાતમી આધારે ડમી ગ્રાહક મોકલાવી તપાસ હાથ કરતા હકીકત બહાર આવી હતી. પોલીસને સ્થળ પરથી મેનેજર અરુણ રામસ્વરૂપ જયરામ લોધી વય 21ને ઝડપી પાડ્યો હતો. તે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ચંદેરી તાલુકાના મૂળ રહેવાસી છે અને હાલ ભરૂચમાં હની સ્પા ચલાવતો હતો. આ સમગ્ર ગેરકાયદેસર ધંધાને સંચાલક ઇશિપ્ત પટેલ રહે ભરૂચ હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે. આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહ વેપારના સંકળાયેલી યુવતીઓને આપતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલા 500 રૂપિયાની 2 ચલણી નોટ, કુલ રૂપિયા 1000 મોબાઈલ ફોન મળી 5000, ડમી ગ્રાહક મારફતે આપેલા 3500 મળીને કુલ મુદ્દામાલની કિંમત 9500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલ આરોપીઓની સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 તથા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ 3, 5 હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી છે.